માં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે એવા થરાદ તાલુકાના નારોલી ગામે આવ્યા છે અને ત્યાં એક બાલ કલાકાર છે, એમની મુલાકાતે આવ્યા છે અને તેમની સાથે આપણે વાતો કરવાની છે। અને બાલ કલાકારનું નામ છે રિંકલબેન નારોલી। આજે એમના ઘરે જવાના છે અને તેમની સાથે બેસીને વાતો કરવાના છે। અને અત્યારે આપણે જે નારોલી કહી શકાય તે નારોલી ગામની અંદર આવ્યા છે અને આપણે સાથે તમામ ગ્રામજનો અથવા આપણા સાહેબ શ્રી સરપંચ શ્રી હાજર છે અને આપણે તેમના ઘરે જશું અને તેમની સાથે જઈ અને વાતો કરીશું। નમસ્કાર મિત્રો। અવસર આયો મારે આગણે રેલો લાવ્યો સો મુગટની જોડજો છવા મારે આગણે રેલો એ આજ અવસર આયો મારે આગણે રેલો લાવ્યો સો કલમની સુગંધ ગયો છવા મહેમાન આયા મારે આગણે રેલા લાવ્યો સો ખુશીઓના દિવસો ઓછવા મારે આગણે રેલો એ આજ મહેમાન આવ્યા છે મારે આગણે રેલો લાવ્યો સો કલમની સુગંધ ગયો છવા મારે મહેમાન આયા મારે આગણે રેલા લાવ્યો સો ખુશીઓના દિવસો ઓછવા મારે આગણે રેલો એ આજ મહેમાન આવ્યા છે મારે આગણે રેલો લાવ્યો સો નમસ્કાર મિત્રો, શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આપણે એવા થરાદ તાલુકાના નારોલી ગામે આવ્યા છે। તેઓ એક બાળ કલાકાર છે, તેમનું નામ છે રિંકલબેન નારોલી। તેમના ઘરે આવ્યા છે અને તેમની સાથે આપણે વાતો કરીશ કે એ બાળ કલાકાર છે। તો સૌપ્રથમ તો આપણે કહી શકાય કે સાહેબ છે નારોલી પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે અને તેમના વિશે નમસ્કાર સાહેબ। જે આપણે કહી શકાય બીબલી છે, બાળ કલાકાર છે રિંકલબેન નારોલી છે, એ તમારી પ્રાથમિક શાળાની અંદર બેન ભણે છે। તો એક અત્યારે એક સંગીત ક્ષેત્રમાં બેન આવી છે, તો એ તમે દીકરી વિશે સાહેબ છો તો શું કહેશો? એ અમારી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। તો અમે જ્યારે વક્તૃત્વ સ્પર્ધાઓ છે, ગીત સ્પર્ધા છે, આવી સ્પર્ધાઓ રાખીએ તો એની અંદરથી એની જે ગીત ગાવાની જે શૈલી છે અને એની અંદર જે પડેલી કળા હતી એને બહાર લાવવા માટે મેં સ્કૂલ લેવલે ઘણું બધું યોગદાન આપેલું છે। અને એને એ કળાને વિકાસ કરવા માટે એના વાલી સુધી અમે સંપર્ક કરીને સંદેશો પહોંચાડેલો કે તમારી દીકરી ખૂબ સારું ગાવી શકે છે, તો આ ક્ષેત્રમાં આગળ વધે એના માટે તમે એક વાલી તરીકે થોડોક અમને સપોર્ટ કરજો, આવી એમને એ સૂચનાઓ આપેલી। અને એ બાળકીને તૈયાર કરવા માટે કરીને અમે તન મન ધન બધી રીતે સહકાર આપીએ છીએ। જે કહી શકાય જે રિંકલબેન નારોલી છે તે એક શાળાની અંદર શરૂઆત કરી હતી? હા, સ્કૂલની અંદરથી શરૂઆત કરેલી અને એની અંદર એનો નંબર પણ આવેલો અને અમે પ્રથમ એમને નોટ પેનનું ઇનામ આપેલું। પછી બીજી વખતની સ્પર્ધામાં જ્યારે એ નંબર આવી ત્યારે એને રોકડ ઇનામ અમે 101નું આપેલું। બીજી વખતની સ્પર્ધામાં એને 151નું ઇનામ આપેલું અને ત્રીજી વખતની સ્પર્ધામાં 251નું ઇનામ આપ્યું અને આ રીતની એને કૃતિને બિરદાવી। એ સાહેબે કહી શકાય કે દીકરીથી શરૂઆત શાળાથી કરી હતી અને શિક્ષકો એમના ઘરની મુલાકાત લીધી અને એમના જે વાલી સુધી એમણે કર્યું હતું કે એમને સપોર્ટ કરજો। અને સાહેબ સરી આપણે જે વાત કરી ને હવે મળીશું આપણે જે રિંકલબેન બાળ કલાકાર છે તેમની સાથે। નમસ્કાર। બાળ કલાકાર છે રિંકલબેન નારોલી આપણી સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે આપણે વાતો કરીશ। જય માતાજી બેન। જય માતાજી। જે બેન આપણે કહી શકાય જે બાળ કલાકાર છો, તો આપણે સૌ પ્રથમ પરિચયથી વાત કરીશ, તો આપણો પરિચય બતાવશો? હું છું સિંગર રિંકલ નારોલી। મારા પપ્પાનું નામ મફાભાઈ છે। હું નારોલીની વતની છું। મારો તાલુકો થરાદ છે અને જિલ્લો બનાસકાંઠા છે। જે બેને બતાવ્યો એમનું ગામ છે, સાંભળ્યું કે આ નારોલી છે અને થરાદ તાલુકાનું છે, બનાસકાંઠાની અંદર આવેલું છે। તો બેન સાથે વાત કરીશ કે એક નાની ઉંમર ધરાવે છે। બેનની કેટલી ઉંમર હશે બેન તારી? 12 વર્ષની। જે 12 વર્ષની દીકરી છે,
અને બહુ એક એમનો અવાજ મીઠો અને મધુર છે. તો આપણે એક ભજનથી શરૂઆત કરીશ કે બેનને પૂછીશ કે બેન પહેલાં તો એક ભજનથી શરૂઆત કરીશ જે તમને આવડે છે સોંગ એ સંભળાવશો. હે મારવા ઢોલ મારો મલ કરળિયા મણો, હે મારવા ઢોલ મારો મલ કરળિયા મણો, હે મારવા ઢોલા હૈયા હે તાળ જેને પાય રે, મારવા ઢોલ મારો મલ કરળિયા મણો. જે તમે બેનનો અવાજ સાંભળ્યો બહુ એક મીઠો અને સુંદર અવાજ છે. તો બેન જે આ 12 વર્ષની આપણી ઉંમર છે તો આપણે સપનું ક્યાંથી જાગ્યું હતું કે મારે એક સંગીત ક્ષેત્રની અંદર આવવું છે અને આપણું ક્યાંથી સપનું જાગ્યું હતું કે મારે આ સંગીત ક્ષેત્રમાં આવવું છે અને આપણે કઈ રીતે શરૂઆત બેન કરી હતી એ મારા દર્શક મિત્રોને જણાવશો. હું ચોથા ધોરણમાં ભણતી હતી અને હું થોડું ગાતી હતી. શાળામાંથી જ મેં પહેલી તો શરૂઆત કરી હતી. પછી મેં ઘરે આવીને મારા પપ્પાને કહ્યું. મારા પપ્પા પણ મને થોડી પ્રેક્ટિસ કરાવતા હતા. મારું બાળપણનું જ સપનું હતું કે મારે એક કલાકાર મોટી થઈને મોટું કલાકાર બનવું છે. મારે ગીતા બેન રબારી જેવી જ કલાકાર બનવું છે. એટલે કહી શકાય જે ગીતાબેનના તમે સોંગ સાંભળતા હતા તો અત્યારે ગીતાબેન રબારીના ઘણા બધા સોંગ છે. એક એમના તમને યાદ છે બેન અત્યારે? હા. એના શબ્દો શું છે? એક દીવાની દિવેટ મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટ મોગલ કરતી મારા કામ, હે રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ, રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ, એક દીવાની દિવેટ મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટ આયલ કરતી મારા કામ, હે રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ. એ બેનનો અવાજ છે બહુ સરસ છે. તો આપણે શરૂઆત ગીતાબેન રબારીથી તમે કરી હતી. જે ગીતાબેન રબારીના સોંગ સાંભળવા તમને વધારે પસંદ હતા અને ત્યારે તમે શાળાની ચોથા ધોરણની અંદર જતા. આમ તો નાનપણનું તમારું સપનું છે. એ શાળાની અંદર કોઈ કાર્યક્રમો જે કોઈ થતા હતા તો એમાં બેન તમે ભાગ લેતા હતા? હા. એમાં લેતા હતા. હા, જે શાળાની અંદર કાર્યક્રમો થતા, જો શાળાની અંદર જે પ્રાર્થનાઓ અત્યારે થતી હતી, જે ધૂન ભજન છે એ તમે બેન કરતા હતા? હા. એ તમને ત્યારે યાદ હશે શબ્દો? હે જેની મોમાઈની હોય મહેરબાની, આ ગણીએ એને રજ રાજવાડા હો, આ ગણીએ એને રજ રાજવાડા હો, એની કોઠીએ ખૂટે નહીં દાણા હો, જેની કોઠીએ ખૂટે નહીં દાણા, આ ગણીએ એને રજ રાજવાડા હો, આ ગણીએ એને રજ રાજવાડા. બહુ સરસ અવાજ છે. જે શાળાની અંદર તમે ચોથા ધોરણની અંદર ભણતા ત્યાંથી એક આપણે શરૂઆત કરી છે અને આજ પછી એવું એક કહી શકાય કે રેકોર્ડિંગ બીજું કર્યું હતું કે પછી હજુ સુધી કંઈ કર્યું નથી? હા, કર્યા હતા. કેટલા રેકોર્ડિંગ આપણે કરેલા છે ત્યારે આલ્બમ સોંગ? 2. અત્યારે એ કયા ગીત હતા? મેં એક થરાદના મેડ સ્ટુડિયોમાં જે મારા ગોગા બાપાનું કર્યું હતું સોંગ, તેની કડી ગાવીને સંભળાવું. હે મારા ખેતર સે ડેરા ફળો ને રાફડાનો રોમ, ખેતર સે ડેરા ફળો ને રાફડાનો રોમ, ધાર્યા કરે છે ગોગો બાપો મારા કોમ, એ ધાર્યા કરે છે ગોગો બાપો મારા કોમ. મેડ થરાદ સ્ટુડિયોની અંદર આ સોંગ બનાવ્યું હતું. આ સોંગ બે કને લખી આપ્યું હતું? જાતે કર્યું હતું કે કોઈ આપણે લખી આપ્યું હતું? આમાં જાતે જ કર્યું હતું. તમે જાતે જ કર્યું હતું આ સોંગ? અને એ વખતે તમને આ સ્ટુડિયો સુધી કોણે લઈ ગયા હતા? તે મારા હિરેન મોમાએ કર્યું હતું. હિરેન મોમા એ આપણે હાજર છે તો એમને વિનંતી કરીશ કે હિરેનભાઈ આવશે. ગીત હતું જે ગોગા બાપુનું આપણે હમણાં સંભળાયું, એ ગીત હતું એ એમના મામા હિરણભાઈ છે એ એમણે સ્ટુડિયો સુધી લઈ ગયા હતા. તે આપણી સાથે હાજર છે તો તેમના સાથે વાત કરીશ. નમસ્કાર. નમસ્કાર. હા, જે આ બેનનો અવાજ તમે સાંભળ્યો હતો? હા. તો તમને કઈ રીતે લાગ્યું કે મને આ બેનનો અવાજ સારો છે ને મારે એક સ્ટુડિયોની અંદર લઈ જવાનો? તમારું શું હતું?
હું એમના ઘેર આવ્યો હતો ને દીકરીને મેં કીધું બેટા તું આગળ જઈ શકીશ, તારાની અંદર ગળાની અંદર સારો મીઠો સૂર છે. એટલે મને કીધું કે મમ્મા મને મદદ કરો. તો મેં કીધું હું તને સ્ટુડિયો લઈ જાઉં, સ્ટુડિયોની અંદર બતાવું, તારો વોઇસ સારો હોય તો તને આગળ પ્રગતિ કરાવો. અને એને સ્ટુડિયોવાળા કીધું કે બહુ સારું ગાઈ શકે છે. એટલે મેં એમની મદદ કરી. અને જે એમને અવાજ સાંભળ્યો એને કીધું કે એમને મદદ કરી. આના પછી કેટલા બેને 2 રેકોર્ડિંગ કર્યા છે. 2 રેકોર્ડિંગ કર્યા છે. બેમાં તમે જે સાથે જ હતા આ 2 હું સાથે. એ ક્યાં આગળના હતા? એક હતું કાપરાની અંદર સધીરામ સ્ટુડિયો છે, અને બીજો સ્ટુડિયો મેડ સ્ટુડિયો આપણે ઇન્દ્રેશની વાળો. એ લગભગ 25-26 જેટલો ચાલ્યો. જે આ તમારા જે ભાણેજ છે, હા, તમે એમના મોમો છો, તો એક ભાણેજ વિશે તમે શું કહેવા માંગો છો? એમને શું સપોર્ટ કર્યો? એટલો કહેવા માંગુ છું સાહેબ શ્રી કે આ દીકરી ગીતાબેનનું જે એનું સપનું છે કે મારે ગીતાબેન તરીકે આગળ જવું છે, તો અમે ગામના વડીલોને હું દરેકને કહેવા માંગુ છું કે ગામ થઈ સમાજ થઈ સપોર્ટ કરે, દીકરી સમાજનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે. અને સાહેબ શ્રી બેઠા છે એમનો દિલથી આભાર માનું છું કે આ દીકરીને મારા પાસે મોકલી અને એને મેં રેકોર્ડિંગ કરાયું. અને ગુજરાતની અંદર એવું નામ ગાજે નારોલીની અંદર, એવો આપણે અપેક્ષા રાખીએ છીએ આના પાસે. જે મિત્રો કહી શકાય તેમના મામા હતા, અને મામા સાથે વાત કરી એમણે કીધું છે કે એક પરિવારનું નહીં પણ આખા ગામનું એક નામ દીકરી રોશન કરે એવી સૌ લોકોને અત્યારે કઈ લાગણી છે, અને સૌ લોકો અત્યારે બેનને સપોર્ટ કરી રહ્યા છે. તો હવે બેન સાથે ચર્ચા કરીશું. હા, તો બેન, જે 2 તમારા મામાએ કીધું કે 2 અત્યારે રેકોર્ડિંગ કર્યા છે, બરાબર? અને આના પછી તમે કોઈ રેકોર્ડિંગ બીજા કરેલા? ના, 2 જ કર્યા છે. 2 જ કર્યા છે. અત્યારે તમે ભજન ગાઓ છો, અત્યારે તમને ભજન સાંભળ્યા હશે, તો અત્યારે તમને કોઈ ભજન યાદ છે કે? હા. કયા કયા છે? હે ભોળો સમજીને તારો બરોહો મેં રાખ્યો, ભોળો સમજીને તારો બરોહો મેં રાખ્યો, મારા વિશ્વાસનો તે મલા જોન રાખ્યો, તું જોણે ને જોણે માતા, માતા રે માં, તું જોણે ને જોણે માતા, માતા રે માં. કહી શકે ગીતાબેન રબારીની સાંભળતા હતા. આના પછી તો ઘણા બધા કલાકારની વાત કરીએ તો ઘણા બધા છે. આના સિવાયને તમે કલાકાર સાંભળવા પસંદ કરતા હતા કે એક જ ગીતાબેન રબારી હતા? ના, સાંભળતી હતી. કયા કયા કલાકારો સાંભળતા હતા? વનિતા પટેલને. એમના અત્યારે ભજન વાતો આપણે કરીશ ને એના કરતાં જે તમારો અવાજ છે ને એ લોકોને વધારે સાંભળવો ગમે છે અત્યારે. તો બેનના ગીતો કયા હતા? હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ડોર, હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ નગારા શરણાયું ને ઢોલ, હે આજ અજવાળી રૂડી રાતડી રે લોલ. તો હવે તમારો અવાજ સાંભળ્યો ને આના પછી આપણે પરિવારની વાત કરીએ તો બધા પરિવારમાં કોણ કોણ સભ્યો છે અત્યારે? મારા પપ્પા, મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી બધા જ છે. હા, તો એ મમ્મી પપ્પા ને દાદા દાદી છે, તો એ લોકો શું અત્યારે કામ કરે છે? બસ ખેતીનું જ કરતા. ખેતીનું કામ કરે છે. અત્યારે તમે ભણો છો ને બેન? કયા ધોરણની અંદર છો અત્યારે? હું અત્યારે 7મા ધોરણમાં ભણું છું. અત્યારે 7મા ધોરણની અંદર ભણો છો. હા. આના પછી જે તમે એક સંગીત ક્ષેત્રમાં આવ્યા છો, તો તમારા આગળના જે અનુભવો છે એ શું કહેવા માંગો છો તમે? કે હું મોટી થઈને મોટી કલાકાર બનવું એવી મારું સપનું હતું. અને મને મારા આચાર્ય સાહેબે પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, તેથી હું દિલથી તેમનો આભાર માનું છું. જે આપણે કહી શકાય કે એક આપણા પરિવાર કહેવાય, આપણું કુટુંબ કહેવાય કે આપણી પેઢી કહેવાય. આની અંદર કોઈ કલાકાર આપણા બાપ દાદા કોઈ આવા કાર્યક્રમ કરતા હતા, કોઈ આની અંદર સંકળાયેલા હતા કે પછી શરૂઆત એક તમારાથી થાય છે? ને મારાથી જ થાય છે. આવું આપણા પરિવારમાં કોઈ હતું જ નહીં? ના. એક શરૂઆત તમારાથી કરી છે. તો અત્યારે તમને જે ગમતું તમારું જે ફેવરિટ સોંગ હોય, તમે વારંવાર વધારે સાંભળ્યું છે ને વારંવાર વધારે ગાતા હશો, એ તમારું ફેવરિટ સોંગ કયું છે? હે રોણા શેર મારે, રોણા શેર મારે, ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર માર, હે મારા વડવાળાની મેર યમે લેર માર, હે રોણા શેર મારે, રોણા શેર મારે. જે આ સોંગ હતું એ તમે વધારે સાંભળવું પસંદ કરતા હતા. અને આના પછીના કેટલા બધા ઘણા બધા ભજનો હશે, ઘણા બધા ધૂન છે, એના પછીના કોઈ છે યાદ આવે છે તમને? હા. તો કયા છે? એ કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થાશે, એ આ કાયામાંથી હંસલો રે
ઓ ચિંતાનો ઉડી જાશે એ કોણ જાણી શકે કાલને રે સવાર કાલ કેવું થાશે. બહુ સરસ એક તમારો અવાજ છે અને આગળ જતા મોટા એક સિંગર બનો અને આપણા પરિવાર તથા આપણું ગામનું નામ રોશન કરો, અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ તમને. થેન્ક યુ. તો અત્યારે લોકોનો, પરિવારનું, ગ્રામજનોનો અત્યારે તમને લોકોનો કેવો સપોર્ટ મળે છે? મને ગામજનોનો અને મારા પરિવારનો પણ ખૂબ જ સપોર્ટ મળે છે. તો અત્યારે આપણે સામે જે કહી શકાય તો આપણા શિક્ષક છે, ગ્રામજનો છે, પરિવાર છે, આપણા સામે બેઠેલા છે, તો એમને તમે શું વાત શેર કરશો? એમને તમે શું કહેવા માંગો છો? એમને કહું છું કે મને ખૂબ જ સપોર્ટ કરે અને મને આગળ લાવે. તેમણે મને ખૂબ જ આગળ લાવી છે અને હું જ્યારે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે એક સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે અમને આચાર્ય સાહેબ આગળ મેં આચાર્ય સાહેબ છે, એમનું શું નામ હતું? એમનું નામ હતું શ્રી જીવરાજભાઈ. યુવરાજ. પછી આગળ તમે જે સ્પર્ધાની વાત કરી હતી એની અંદર તમે ભાગ લીધો હતો, એની શું હતું? ત્યારે મેં એક ગીત ગાવ્યું હતું, તેમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો. એ કયું સોંગ હતું? એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. આ ગીત તમે ગાયું હતું, આની અંદર તમને શાળાની અંદર પહેલો નંબર આવ્યો હતો. આની અંદર કોઈ ઇનામ રાખેલું હતું? હા. કેટલું ઇનામ મળ્યું? મને એક ચોપડો અને એક બોલપેન મળી હતી. જે તમને ચોપડો ને બોલપેન મળી હતી, તમારો પહેલો નંબર આવ્યો હતો, ત્યાંનું તમને કેવો અનુભવ રહ્યો હતો? ત્યારે મને એવું લાગતું હતું કે કેમ ગાવીશ અને ત્યારે હું એવી રડવા જેવી થઈ ગઈ હતી. શાળાના જે બાળકો બેઠા હતા અને એક મારો ભાગ લીધેલો હતો, તમને એક રડવું એકાએ કીધું કે મારે આટલે સુધી મારું સોંગ શેર કેવી રીતે કરું, પણ છતાંય તમે કરી દીધું. હા. આના પછી તમને કોઈ વધારે સોંગ બીજા આવડે છે? હા. કયા કયા છે? મેં એક અમારી ગામની શાળામાં ગાવ્યું હતું દેશભક્તિ. तिरंगे के 3 रंगों में संगीत के 7 सुरों में धरती के पावन बंधन में बंध जाता है तिरंगा मेरा लहराता है हो तिरंगा मेरा लहराता है. એ મિત્રો આપણે કહી શકીએ કે બાળ કલાકાર હતા, આમની સાથે મુલાકાત કરી. એમનો એક સારો અને સુરીલો અવાજ છે, એક મધુર કંઠ અવાજ છે. તો બેનને ખરેખર આમ બેનનો અવાજ સારો છે, એટલે હું વિનંતી કરું છું કે બેનને એક સપોર્ટ કરવાની જરૂર છે. તો તમામ મારા ગ્રામજનો, તમામ 18 આલમને હું એક વિનંતી કરું છું કે બેન એક ગરીબ પરિવારમાંથી આવે છે અને બેનનો અવાજ સારો છે, તો બેનને બધાએ સપોર્ટ કરજો. અને અમને બેનને આગળ ખૂબ, બેનનું એક એવું સપનું છે કે મેં જે ગીતાબેન રબારી છે તેમના સુધી એક મળવાનો એક છે ને તેમના સુધી લઈ જાય એવી એક તમામ મિત્રોને હું વિનંતી કરું છું. બેન સાથે મેં મુલાકાત લીધી ને બેને મને કિંમતી સમય આપ્યો, તે બેનનો દિલથી આભાર માનું. થેન્ક યુ. કે શિવજીના 3 લોક જાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે આકાશમાંથી પરીઓ આવે કે શિવજીને ફૂલડે વધાવે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે પાતાળમાંથી નાગણીઓ આવે કે શિવજીને ફૂલડે વધાવે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એની મને માયા લાગી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એની મને માયા લાગી રે પિયોનો શ્યામ મારો
છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એની મને માયા લાગી રે અવસર આયો મારે આંગણે લાવ્યો સો કલમની સુગંધ તયો છવા મારે આંગણે રેલો એ આજ અવસર આયો મારે આંગણે રેલો લાવ્યો સો મુગટની જોડજો છવા મારે આંગણે રેલો એ આજ અવસર આયો મારે આંગણે રેલો લાવ્યો સો કલમની સુગંધ ગયો છવા મારે આંગણે રેલો મહેમાન આયા મારે આંગણે રેલા લાવ્યો સો ખુશીઓના દિવસો ઓ છવા મારે આંગણે રેલો એ આજ મહેમાન આવ્યા છે મારે આંગણે રેલો લાવ્યો સો કલમની સુગંધ તયો છવા મારે આંગણે રેલો મારો ગોગો મારું સપનું પૂરું કરશે કરશે હે મારો ગોગો મારું સપનું પૂરું કરશે 1.25 લાખમાં પગાર રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ હે મારો ગોગો મારું સપનું પૂરું કરશે હે મારો ગોગો મારું સપનું પૂરું કરશે મારું જગમાં થશે નો રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ આપણે રિંકલ બેન નારોલીની આપણે ઘરે મુલાકાત કરી હતી તો આપણે જોઈ શકો એમના દાદા છે અને આ એમના માં છે. આપણે દાદા વિશે પૂછીશ. નમસ્કાર બાપુ. નમસ્કાર બા. શું બાપુ નામ છે આપણું? રૂડાભાઈ. રૂડાભાઈ છે. જી. તો જે બાપુ તમારી એક દીકરી છે જી. એક આ સંગીતના ક્ષેત્રમાં આવી છે તો તમે દાદા છો તો દીકરી વિશે તમે શું કહેશો બાપુ થઈને? ખૂબ ખૂબ આભાર માનું છું આવનારાનો. પણ દીકરીને આગળ દાબી છે. હા હા ખૂબ ખૂબ આભાર કુલ કુટુંબનો ખૂબ આલે સાથ અને આગળ દાવે. હા હાજી. હા એવી તમે શુભેચ્છા દીકરીને પાઠવો. હા સાહેબ. તો મિત્રો જે એમના દાદા હતા અને એમની આ દાદીમાં હતા એમણે કીધું છે કે મારી દીકરી છે અને મારું નામ નહીં આખા પરિવારનું નહીં પણ આખા ગામનું નામ રોશન કરે અને એવી પોતે એક શુભેચ્છા પાઠવી છે બાપુજીએ. હાજી. મિત્રો જે નારોલી ગામના જે આપણે સરપંચ શ્રી છે અત્યારે આપણી સાથે હાજર છે અને સરપંચ સાહેબને આપણે પૂછ્યું કે એમના ગામની એક દીકરી છે આ સંગીત ક્ષેત્રની અંદર આવી છે તો આપણે સાહેબની મેં મુલાકાત કરી છે તો સાહેબને હું પૂછીશ. સરપંચ શ્રી આપનું શું નામ છે? મારું નામ સદાભાઈ રાવતાભાઈ ચુગણ, ગામ નારોલી. અત્યારે ચાલુ સરપંચ. હા જે આપણે આ દીકરી જે મફાભાઈની દીકરી છે એક નાની ઉંમર બહુ ધરાવે છે અને એ સંગીતના ક્ષેત્રમાં આવી છે તો આપણે સાહેબ સરપંચ શ્રી છે તમે દીકરી વિશે શું કહેવા માંગો છો? એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલી ઉંમરની અંદર હમ. ગયા નવરાત્રીની અંદર મારે અહીંયા પ્રોગ્રામો કર્યા, સારા ગરબા પણ ગાયા છે. તો ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ આપો છો અને એમના માતા પિતાને પણ ધન્યવાદ આપો છો કે આટલી ઉંમરે આ દીકરીને સારા સંસ્કારથી સારું ગાવા શીખડાવી હોય તો ખૂબ ખૂબ એમને અભિનંદન. અને તમે પણ મીડિયા કર્મચારી હવે આવીને વધાર્યા અને મારી આ દીકરીની મુલાકાત લીધી અને મારી પણ મુલાકાત લીધી એના બદલ ખૂબ તમને ધન્યવાદ આપું. થેન્ક યુ સાહેબ. જે સરપંચ સાહેબની આપણે વાત કરી કે અમારા એક ગામની દીકરી છે ને કે અમારું ગામનું નામ રોશન કરે અમારા ગામને આગળ પહોંચાડે એવી અમે સરપંચ શ્રી અપેક્ષા રાખીએ છીએ. નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ ચેનલ પંતલાલ ચેનલને કે આજે મારા ગામની મુલાકાત લીધી અને એક બાળ કલાકાર જે અમારી દીકરી છે એમની પણ મુલાકાત લીધી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમારો આ સુંદર ફોટો નારોલીનો અને પાવન ધરા કેવરા એવી રાધા કૃષ્ણ મંદિર અમે જોગલીમાનું ધામ આશાપુરાનું ધામ એટલે ખૂબ આમ આ સુરક્ષિત રીતે ને સારો ગામનો વિકાસ માટેનો આ ચોરો થાય. ખૂબ ખૂબ ધન્યવાદ મીડિયા કર્મચારી. થેન્ક યુ જે સરપંચ સાહેબ.